ઓલા મારો કે વાત પૂછો મારે ઓલે ઘેરો મે કા હુઈએ ખબર હે હેઠ ગાદલું રહોડામાં જ બાકી હે ગાદલું નાખે હુઈએ કુંડિયું હેઠે હે જાડવાનું સા પીવાનું મણી મોન થયું તમે જોયું હે અગાઉ જોયું હમ મમ્મી આમ બગા નાસ્તો કર્યો તો કે ભૂખ તા લાગી થોડું ઘણું બીજું કામ કરવાનું છે જો કેવું આતા એ પાછું ચોખ્ખું પાણી છે આતા જે કઈ ખરાબ પાણી ન કોઈ બાકી જે હેઠે મેટ વાળું પાણી હતું ને એની તો વાત કઈ પૂછો એવો મેટ હતો ને કે કઈ વાત પૂછો હજી આમાંથી છે ને 4-5 ડોયલું તો આરામથી થાય છે હું અનિલને પૂછાવું કે આ તારથી ખેંચા હે તો આખી ભરા ને તો અડધી ભરા હાલો આગળ જોઈએ અને કરીએ તો જો ફાઇનલી છે ને હું અટાણે ત્યાં અમારે ઘેર આવી આ હેઠે મારા મોટરના ચાલુ કરવાની હતી અનિલ કે બાથી ઉતરાહન સડાહન નહીં તું ઉતરે જા પછી કે હું પછી ઉતરી કે ટાંકો ભરાઈ જશે ને એ પછીથી અમારે છે ને પાણીનો ગ્લાસ ઉકા લેતી જ ઉપર જામ છે કારુકનો શેડ્યો તો હું કઈથી ઉતરાહન ને પાણીનો ગ્લાસ લેતી જા પહેલી મોટર ચાલુ છે કામગીરી ફૂલ ચાલુ છે વાત પૂછવામાં ને એવી થોડોક ટાઈમ પછી હોમ ટૂર કરાવી આ તો લગભગ ખાવ અંધારું હે કંઈ હુજે ને જો કંઈ એટલે કંઈ નથી ઉજતું તો તમે છે ને બધા આગળના વિડીયા જોયા રહેજો જોયો ને એટલે તમને ખબર પડી જશે આ આગળ છે ને જબાકા મારતું હતું અંધારામાં ગઈ ને એ હાટું તો હમણાં ઉપર જાઉં ટાંકો ધોવાઈ ગયો એ મેળી ધોવાઈ ગઈ ફાઇનલી અને બીજા નંબરમાં એ આપણે આ જે હેઠલી મેળી હોય ને એ ધોવાની બાકી છે તો હમણાં છે ને હું થોડીક વારમાં ધોઈ નાખે ચાલો એ ત્યાં સુધી છે ને ઉપર જાય એટલે ઓલા ઉપર નહીં આ મેળી ઉપર જવાનું હોય ને જે આવીએ ને તો થઈ જાય એ કામ થોડુંક તો હાલો જઈએ એરા ઉતરાઈ જાય અને લીમાં કઈ ન હોય ઉતરાઈ જા और कर तेरा हाँ तो कोशिश करने वाले की हार कभी नहीं होती तू कहाँ गो तो આપણે હવારના ઘરે જ હતા ને આ ધોઈ તાર તો મને અહીં કે ને ટાંકો સાફ કર્યો ને આ નોઈને ધોઈ તાર ને ઓય તો વાંધો ના ના મસ્તી કરે આ રહ્યો આ ઘોડો હે પગ મૂકે ઉતરે જા હાથી પગ મૂકે ઉતરે જા આ રહ્યો ઘોડો તો કઈ મારથી તો તું ઉપાડે નહીં નકર તેડા ઉતાર દે હેઠો ઉપાડી દે ને ઉપાડી પડતું નકર થોડો કઈ તેડા મૂકે ઉતરે જા હે તાલો હા પાકલો ટીંડોર નો ટીંડોર હજી થઈ ગઈ ઓલી અગાહી આપણા જોતા ખરી આયા આ જોતા અગાહીમાં ઓહો હો વાત પૂછો માં અગાહીમાં એટલો પણ તું આનું કે ને આવી આખી અગાહીમાં હતું હો ને આખી અગાહીમાં આ તો એક અગાહી તું દેખાડે છે બીજી એવડી અગાહી છે એમાં એટલું હતું પછી ત્રીજે મારી અગાહી છે એમાં એટલું હતું મારું મોત નથી દેખાડું જો કે મારું મોં જોયા જીવન હતા કામનામાં રામ રામ સીતારામ અટાણે છે ને ખરેખર વાગ્યા કેટલા 7:30 જેવું થયું ને 7:30 વાગે સુધી હજે કામ હાલે એવું ને એવું ને હાલે તારે ટાકો ધોતા તો તારનું ચાલુ જ છે એવું ને પણ હાલે તારે થાય ને અનિલ હવે કાં જાવું જોવા ને હા હાસી વાત છે આ ગટર જેવું હમણાં છે ને અમારા બ્લોગિંગ ના થોડોક પ્રોબ્લેમ છે કેમ કે અટન ટાઈમ જ નથી મળતો અમને એક તો મકાન નો મે ફેરવા એટલે ટાઈમ નથી એટલે કોઈ હિસાબે ટાઈમ જ નથી જોડતો ઈ થાય કાર કરવું કામ જાવું ફર્નિચર લેવું મકાનમાં ગોઠવવું પછી જેણકો કે પૂજા કરાવી બધું કરવું ને અટંડે એટલી હાઉ ઓલા મારો કે વાત પૂછો મારે ઓલે ઘેરો મે કા હુઈએ ખબર હેઠ ગાદલું રાખે હકીકત સત્ય વાત છે હવે હેઠે હુઈએ વિચાર કરો કે આ જો વેલેરું પતે ને તો પછી અમે ખાવાનું હુવાન આવીએ હાસી વાત છે રોહડાનો સામાન ગોઠવાને અમારો પલંગ ગોઠવાને તમારો હે ને તું વાતુમાં રહે ને તો આ હે ને જો આ પાણી પીવું જાય રોગું ધૂળ રહી જાય ઓલે અમારો પલંગ હે ડોલ ભરાઈ ગયો નળી મૂકી કરું ઓલે અમારો પલંગ હે ઈ તૂટે ગયો કબાટ તૂટે ગયો ઈ જવા દે નવા આવે તો અમે કી કરીએ ને કે હાસી વાત છે હા હાલો હું ડોલ લેવા તા સુધીમાં ને ડોલ હે ને જો ડોલ ભરાતી હે કાં ડોલ કે ડોલ ઓહો સલકાઈ ગઈ યા તો હાર આમાં કઈ વાર લાગે સલકાઈ ગઈ ઓહો તો કોઈ ફાસ્ટ ચાલે પણ કારુક ની મૂકી હિતા ટ્રેક્ટર ના વાહે તે દો કેતા ટ્રેક્ટર ના વાહે એકતા મારે હું આપી દી હોય માં એટલે એક હા ધ્યાન દેજો તો હાલમાં
ઓહો ધૂળ એમાંથી નીકળે ને જોતા દિવાલુમાંથી હા નીચે નીકળે જ જાને. આમાં કામ હે કારક આપણે એને ઓહો કીએ ને તો ધૂળ લઈને જાય ને કપડામાં હા ધોવાઈ ગયા અસલ ના ધોવાઈ જાય અસલ ના સાચી વાત છે ધોવા પડે ને તો કઈ ઉભરાક પડી ને બધા હે કામ બધા રાહ જોતા હે એકદમ બેસબરીથી રાહ જોતા હે મકાન બતાવો અંદરનું પછી અંદરનું બધું કમ્પ્લીટ થઈ જાય તારા હે ને તમને પ્રોપર બતાવીશું બધું થોડો ટાઈમ પછી એસી નખો બી સોલાર નખો આજ લગભગ વાઈફાઈ વાળો આવી છે વાઈફાઈ નાખવા કાંઈ હા એટલે ઘરે લેવું ધીરે ધીરે તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટ થી આશીર્વાદ થી સપોર્ટ થી બધા એ વટાણ ટીમ હું આખા કે ભીંજાઈ જ ગયો હાચી એ વાત વટાણ હુંયા ને હાલો તો એમ હે ને આગળ મળીએ હા હા ફાઇનલી ખાવા બે ગાવ ઘેર પુગી આવ્યા જો ટમેટાનું શાક છે લોટલા છે લોટલો ટાઢો લોટલો ને ટમેટાનું શાક ભરે કે વાત પૂછો માં આ હા હા એ થાય ખાધા જ રાખે ને આ અમારી આ ઓહરીને હાલે જ જોવો જો કઈ છે જો આ રૂમમાં કઈ ને જો ખાલી કરને કરે હા હુઈએ અમે ટૂંકમાં આ અમારું ટૂંકમાં હે આ ટૂંકમાં લા અહીં ગાડીઓ વાળાને હુતા હોય ને જી કે ગાડીઓમાં હુતા હોય દુહા ને રટાટા મારી એવી હાલત થઈ ગઈ અને વાંધો ને તોય મસ્તીનો હે ને હુવાનું ટેન્શન જ રસોડાનો સામાન તો હજી લગભગ બધોય રાખ્યો જો ફિલ્ટરો ને ગોરા હે ને ગોરો એમ નવો લઈ આવ્યા આજના દીમાં જ આજ આ ટીવીનું મુહૂર્ત કરવાનું છે છોડાવવાનું હે અટાણા ભાઈ આવવાનો તો વાઈફાઈ વાળો મજા આવ્યો ની વાટ જોજો ને મરે કા ઓલી મેની વાટ જોતા મેં નો આવે ને એવી રીતના અટાણ આવે એટલે આમાં છે ને બીજો ભાઈ છે એ કે હું એને ફોન કરો તમે મને ફોન કરો બસમાં હે કે એકબીજાને ઉકારો દે કઈ હા આ તો હાલો એ અમે ખાઈ લઈએ સીતારામ જય વત્સરાજ છીએ બધી મજામાં તો ફાઇનલી અમારા બીજા દિવસમાં તમારું બધાનું સ્વાગત છે જો કાલે ટાકો ધોયો ઉધરો થઈ કામ ઘડીક વાર સોનામુંદર રહેવાનું બ્લોગમાં બોલતી હોય ને તાર કાલ ટાકો ધોયો મીન અનિલી અગાહી ધોઈ મીન અનિલી એટલે અનિલી ધોવા લાગ્યો હવે ને અનિલી માર્યો તો કે મારવો જ પડે એટલું કામ જોઈએ કે હું કરા તો મરે જવું પડે તો ફાઇનલી પછી તો કંઈ બ્લોગ ઉતારવાનું ટાણું જ નહોતું મેં હાથ આગળ મૂક્યો ને ટીવી અહીં થઈ ગઈ ઓહ અને અમારે ઘેર આવ્યો હું ઘેર મીમાં મજામાં સીતારામ જય વત્સરાજ બોલ દે અનિલ રામ રામ સીતારામ બધા દૈરાની અટાણે જો આરામથી બેઠા ટાણું હે ને ચા પાણી નું થયું અટાણે પીવાનું ચા પીવાનું મણી મન થયું તમે જોયું હે અગાઉ જોયું આમ ટાકો ધોતા હતા ને કેવી હાલત હતી તો ફાઇનલી અમે રહેવા આવતા રહ્યા રેવા તો આવતા રહ્યા થોડું થોડું કામ થાય હજે સામાન જો આ બધો હજે પડ્યો હે ને જેને એટલે હજે રહોડાનો સામાન હે ને રહોડાનો સામાન ને જો એટલે ઘેર પડ્યો ત્યાં અમે હજે હે ને હોવાની વ્યવસ્થા ને બધું ત્યાં કે કેતા હોય કે હજે હુવાય નહીં ખવાય નહીં રંધાય નહીં લેવા જાય હોય હા હા પછી નિરાતી બધું જો આ મારું ગાડું ને બરત અને આ છે અમારા હનુમાન બાપા અને વાં છે જો અમે ફોટા ઓલા લીધા હતા ને અમીરભાઈ ત્યાંથી કોક ટાટા કરે લે નો દેખાણું જો પછી વાં હે ને અમે દાદા બાપાનો અને સામુનમાનો ફોટો લીધો હતો ને સાંભે જોવે રાખ્યો કે ઇકોર જ રાખવાનો હોય નાગડી ભાઈ હે ને ફર્નિશિંગ કરવા આવે થોડું આ અમારે ખાનાનું ફર્નિશિંગ કરાવવું તો એ આવે પડદા કરાવે તો એટલે પંડિયો કરે અમારે પંડિયો આવતો પંડિયા ભાઈ એવા કવરાય કે આવતો નથી ઘડીક પર આવતો ઘલતો થઈ જાય લગભગ એવું લાગે મને તો ભગવાન કરે ને કદનો બીજા કામમાં સમજે તો ઘડીકમાં આવે નહીં આરવડે છે આ મોટું કામ જડે એટલે એનો મતલબ એ કે નાના કામ વાળાને નહીં કરવાનું એ હું કહ્યું પણ નાના પણ બિસાડાને કઈક બોગોદેર કામ મોટું આવે ગયું ત્યાં જાય તો હું કાયમ ફોન કરીએ તો ફોન ય નતું પડતો એવું ઘંટારે ગો મારાથી કયો ને હાસી વાત ત્રાસ આપો કે તમે મને નહીં કહેતો તો કામ એ કે મને માનસિક ત્રાસ આપો તમે તે હાસી વાત છે તમે એક કામ નું કેન બોલાવો બીજા કામ કરાવી લ્યો માનસિક ત્રાસ જ આપો જો આ છે અમારા એવોર્ડ આ બધા યુટ્યુબર ના એવોર્ડ છે એક કઈ પણ કઈ બધું નિરાતે હે ને ગોઠવાઈ જાય ને બધું કારણ તમે ને ઓલું કામ કેતા હોય હોમ ટૂર કેતા હોય અમે હોમ ટૂર નથી કેતા અમે ત્યાં એક રોગ વિડિયો બનાવ્યો મકાનનો ઓહો ઈ તો રહેવા દે એટલે હોમ ટૂર એટલે મકાનનો વિડિયો જ કહેવાય આખું બતાવ્યું તમને આરતી તો હોમ ટૂર બોલાય કે મકાનનો વિડિયો બોલાય એ અમે દેહી રહ્યા અમને દેહી જ ભાષા આવડે કઈ જરાક દેહી મૂકો ને શુદ્ધમાં આવો દેહી છે ને દેહી જ રહેવાનું છે કઈ આપણે શાક ને રોટલો દેહી જ ખાઈએ થોડા કઈ કાયમ ના પનીર ટીકા ખાઈએ સાચી વાત હે ને જરાય નહીં હું શાકના લોટલો ખા હું હાવ એટલે હાવ ટૂંકમાં અહીં દેહી જ છે દેહી હે શાકના લોટલા સિવાય હાલે જ નહીં શાકના લોટલા વગર રોટલી વગર આપણે હાલે જ નહીં ખીસણું જોઈએ ભેગું ખાંડી એટલે ઈ બધું હાલે આની તો બધું હાલે પંજાબી ચાઇનીઝ આ બેય ની ને મમ્મી છે ને ઉપર થોડું ઘણું કામ કરે કબાટું મને કે ઉખેર મારા કર્યા હે અમારે હે ને બટવો ગાયબ થયો તો હજી ગોઠવાઈ ગયું તો ને એ પાછું હેઠું નાખે ને બધું હા એ કેવું થયું ખબર હવે અમે ઘેર વયા ગયા મારા મમ્મી ને મૂકે ને ઘેર વયા ગયા તો અહીંયા કરતા તો આખું કબાટ ગોઠવ્યું ને અમી માલી ફોઈ હમણાં આવ્યા માલી ફોઈ હમણાં આવ્યા અમે જરાક વેલા આવ્યા ગોઠવાનું મારું 100,000 રૂપિયા હતો કે ઓહો પછી ખોલ્યો ને કબાટ મેમરે આખું ઘર જોયું એટલું બધું જોયું પછી ઓલા દશામાના દોરા હોય ને જે આપડા કે ને
એના અંદર હતો દશામાં નામ લીધું ને તો જડેગો જો માતાજીનો પડસો કહેવાય કે જડેગો ફટાફટ સાચી વાત ને હા સાચી વાત છે તો પછી કામ કાસ નું મીકો તું હે કુંડિયું હેઠે હે જાડવાનું જો હાલ જ જો અદાણા તો બધા લુગડા ને ખાપે ખાપો ઉડે કઈ સમજાતું નથી કાં જાવ હાસી વાત છે ને માલિક તમારું કેવું શું છે અમારા મકાન સારા છે તો મસ્ત તો વાંધો નહીં એવું આ મમ્મી સીધ ગયા કાં ગયો કાં કઈ હોક નથી થતું પણ પલંગ આવવા દો ને આવતા સુધી કે બેઠે કરી આપણે બે ઠેડ કરતા હતા કાં કાં રામે મોહિની પાડી જવા દેવું અમારે હે ને નેચો તો કે કબાટું હે ને જાજા થેગા માણા હોસા થઈ જાય ને કબાટું જાજા થેગા લગભગ આખું હગુવાલું અડધું આવે ને તોય લુગડા હમાઈ જાય છે એ લોકોના બધા એવડા કબાટ ઉતા તરત દે દીધા એવું બધું છે આ લુગડા હકલમાં એ વટાણે હેઠે કરું આંગળી ઓલો ભાઈ ખાના ફીટ કરવા નાઈ છે બહુ નાનું ને બહુ નાનું ને મીડિયમ છે મીડિયમ હે કઈ આપડી જોતું હોય ને એવડું હે આપણી ફેમિલી આરામથી રહી જાય એવડું હે બે રૂમ હોલ રહોડું હે ફર્યું હે એટલે મારું શાંતિ રહે પણ ટેન્શન જ નહીં હાવ અહીં ધોવું બહુ નહીં વારું બહુ નહીં પોતાય ન કરો બધી માપની વસ્તુ હે બધે બધી કરવું હોય તો હલવું આ તરત મારું થઈ ગયું જો આ કરે બધાય અમી છે ને જાય આ તો જો હા આરામ કરે હુએ ગા ખૂબ જો પાસે ફૂલ પછી ઢીંગલો આરતી કરે આરતી એમાં કરે કારુક ને આરતી કઈ હોખ નથી થતું થોડી હોખ લેવી સાની ઓલી આરતી ની એવા કેતા કે કરે હાલો બધાય નાસ્તો કરો અમે જો હે ને ઘેર અમારા જૂને ઘેર આવતા રહ્યા કઈ જૂને ઘેર આવતા રહ્યા જૂને ઘેર જો બધું સામાન ખાલી તો કઈક રહોડામાં જ બાકી છે બધું જો રહોડામાં જ બાકી છે યાદ નાખીને અમે હુઈએ હે ને આગળ દુકાનેથી નાસ્તો લેતા આવ્યા બધું કામ ઝલમેરી કે કામ ઝાલમુરી હમણાં ટ્રેન્ડિંગમાં છે તમને ખબર હોય તો ફૂલ ટ્રેન્ડિંગમાં છે જા રહ્યા ઝાલમુરી અટાણે બધાયમાં ફૂલ ટ્રેન્ડિંગમાં છે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે ખાધી હતી કઈ ના ના બહુ મસ્તી હે ઝાલમુરી કે હારા ભારી હે ઝાલમુરી ખાઈએ તો પછી તો ખબર પડે છે તોડે ખાધી ને ટેસ્ટ ને તેરો મમ્મી આમ બગર નાખો કર્યો કે ભૂખતા લાગી ગઈ તમારે કે અટાણે જો બધાયને હે ને તમે અહીં જોહો તો હાલત જોહો તો અહીં હાલત ઉપર ન જતા અટાણે હાલત બધાને ખરાબ જ છે કામમાં અટાણે ઘરના કામ કરતા હોય ને બધા ટ્રકમાં બધું સામાન પહેરવતા તો હાલત બધાને ખરાબ હોય જ આપણે બરોબર કઈ અર્થ ખાસી વાત છે ને મજા આવે ને